નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. એકમ નંબર 3 ની અંદર લેક્ચર નંબર 11 માં આપણે આજે જે શીખવાનું છે એ પહેલા લેક્ચર નંબર 10 ની અંદર જે આપણે શીખી ગયા છે સંખ્યા દર્શક શબ્દનો ઉપયોગ કઈ રીતે કરવો. કોના માટે? તો કે જે તત્વો એક જ તત્વો માટે બે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો, અમેરિકાના વૈજ્ઞાનિક કે જે 104 નંબર વાળો જે તત્વ છે એને રુથરફોર્ડિયમ કહે છે, અને જ્યારે 104 નંબરના તત્વો માટે જ સોવિયત દેશના વૈજ્ઞાનિક જે છે એ કુસટુયમ નામ આપે છે. તો આ પ્રકારની મુશ્કેલી માટે આઈયુપીએસસી દ્વારા એ કહેવામાં આવે છે કે જ્યાં સુધી તત્વો સંપૂર્ણપણે ની શોધ સિદ્ધ ન થઈ જાય ત્યાં સુધી તેમનું નામકરણ ને સમર્થન ન મળે ત્યાં સુધી તેવા તત્વોને પરમાણ્વીય ક્રમાંકના આધારે 0 તથા 1 થી 9 સુધીના આંકડાનો ઉપયોગ કરી સંખ્યા દર્શક શબ્દ મૂકવામાં આવે છે. પણ એ જે સંખ્યા દર્શક શબ્દ છે એ કઈ રીતે મૂકવો, તો એના માટે તત્વોના આઈયુપીએસસી નામકરણ માટે જે સંકેત પદ્ધતિ આપી છે એ સંકેત પદ્ધતિની અંદર સંખ્યા દર્શક શબ્દની વાત કરવાની છે. આજના લેક્ચરમાં ખાસ સમજો અહીંયા કે જ્યારે પણ તત્વોનું આઈયુપીએસસી નામકરણ માટે જે સંકેત પદ્ધતિ છે, જે સંખ્યા દર્શક શબ્દનો સીધો ઉપયોગ કરવામાં આવે છે એ ક્યારે થઈ શકે એ આપણે સમજી ગયા કે જ્યારે એક જ તત્વ માટે બે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો દાવો કરે છે અને એ તત્વ સંપૂર્ણપણે ની શોધ સિદ્ધ થતી ન હોય ત્યારે સંખ્યા દર્શક શબ્દ સીધો મૂકવામાં આવે છે. એ માટે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો શરૂઆત કરીએ. આ કોષ્ટકની અંદર 3 કોલમ છે. પહેલી કોલમ, બીજી કોલમ અને ત્રીજી કોલમ. એમાં જે પહેલી કોલમ જે છે એમાં આપણે અંક મૂકવાનો છે. અંક જેને આપણે આંકડા પણ કહી શકીએ. જે બીજી કોલમ છે જેની અંદર નામ આવશે એ સંખ્યા દર્શકનું નામ. શું આવશે મિત્રો? બીજી કોલમમાં સંખ્યા દર્શકનું નામ. અને જે ત્રીજી કોલમ જે છે એમાં આવશે ટૂંકું રૂપ આવશે. શું આવશે? ટૂંકું. તો આપણે અહીંયા 3 કોલમ તૈયાર કરી છે. તો જે પરમાણ્વીય ક્રમાંકની અંદર જે આંકડાઓ હોય છે એ આંકડાઓ ને આપણે અહીંયા લખવાના છે. તો એની શરૂઆત 0 થી થશે. કોનાથી થશે? 0 થી. 0 હોય તો એના માટે નામ શું આવશે? 0 એટલે નીલ. શું થશે? નીલ. અને એનું ટૂંકું રૂપ જે છે એ નામ પરથી આવશે. નામનો પહેલો શબ્દ શું છે? સ્મોલ n. નામનો પહેલો શબ્દ શું છે? સ્મોલ n. એનું શું આવશે? ટૂંકું રૂપ આવશે. આનાથી આગળ અંકની
ની અંદર 0 પછી આવશે 1. એક અંક માટે નામ શું આવશે તો કે અન. શું આવશે મિત્રો? અન. યુ એન અન. અને એનું ટૂંકું કોના ઉપરથી આવશે? નામ ઉપરથી. એ નામનો પહેલો જે શબ્દ છે એ સ્મોલ યુ છે, તો એનું ટૂંકું રૂપ શું થશે? સ્મોલ યુ. એના પછી અંકની અંદર આપણે 2, તો જે 2 અંક હોય છે, 2 આંકડો હોય છે, એ 2 અંક માટે નામ શું આવશે? બી આઈ. બી આઈ શું આવશે? બી આઈ. ને આ જે બી આઈ બીજા અંક માટે જે નામ છે એનું ટૂંકું રૂપ માટે નામનો પહેલો શબ્દ બી એનું ટૂંકું રૂપ થશે બી. એના પછી ત્રીજા અંક માટે નામ શું થશે? ટ્રાય. ટી આર આઈ ટ્રાય. અને એના અનુલક્ષીને શું આવશે? એનું ટૂંકું રૂપ. તો ટૂંકું રૂપ માટે હવે ખ્યાલ હશે કે નામનો પહેલો શબ્દ શું છે? ટી. એનું ટૂંકું રૂપ શું થશે? ટી. એના પછી ચોથા અંક માટે નામ શું આવશે? ક્વાડ. ક્યુ યુ એ ડી ક્વાડ. આ જે ક્વાડ જે નામ છે એના ઉપરથી ટૂંકું રૂપ આવશે. તો ક્વાડ નો પહેલો શબ્દ શું છે? ક્યુ. સ્મોલ ક્યુ. એનું ટૂંકું રૂપ થશે. એના પછીનો અંક આવશે 5. તો 5 માટે નામ શું આવશે? પેન્ટ. શું આવશે મિત્રો? પેન્ટ. તો પેન્ટ જે છે નામ એના ઉપરથી ટૂંકું રૂપ આવશે. તો પેન્ટ નો પહેલો શબ્દ શું છે? પી. તો ટૂંકું રૂપનો પહેલો શબ્દ શું થશે? પી. એના પછી અંકમાં આવશે 6 એટલે કે 6. 6 માટે નામ શું આવશે? હેક્સ. શું આવશે? હેક્સ. તો હેક્સ જે નામ છે એનો પહેલો શબ્દ શું છે? એચ. એનું શું થશે? ટૂંકું રૂપ થશે. જો તમને હવે આઈડિયા આવશે. એના પછી અંકમાં આવશે 7. તો 7 માટે નામ શું આવશે? હેટ. શું આવશે? સેટ. આ જે સેટ જે છે એનું ટૂંકું રૂપ શું આવશે? એચ. શું આવશે? એચ. એના પછીનો જે અંક છે શું થશે? 8. તો 8 માટે નામ શું આવશે? ઓક્ટ. શું થશે? ઓ સી ટી ઓક્ટ. ને ઓક્ટ ઉપરથી એનું ટૂંકું રૂપ આવશે. તો એનું જે પહેલો શબ્દ શું છે? ઓ. એનું શું થશે? ટૂંકું રૂપ. અને લાસ્ટમાં આવશે અંકમાં 9. તો એનું નામ શું થશે? એન. ને એન જે નામ છે એના પછી ટૂંકું રૂપ શું આવશે? સ્મોલ ઈ. હવે આ સંકેત પદ્ધતિ તમે કોષ્ટકની અંદર સમજી ગયા હશો. ખાસ જે અહીંયા 0 થી 9 સુધીના અંક છે એ 0 થી 9 સુધીના અંક માટે ક્રમશઃ શું આપેલા છે? નામ આપેલા છે. અને નામ તમે સરળતાથી યાદ રાખી શકો. 0 માટે નીલ. નીલ એટલે કંઈ નહીં. તેનો અર્થ શું થયો? 0. 1 માટે યાદ રાખવું પડશે અન. યુ એન. 2 માટે બી આઈ. બી. બી આઈ. 3 માટે ટ્રાય. યાદ રહી શકે? ટ્રાય. 4 માટે ક્વાડ. ક્યુ યુ એ ડી. 5 માટે પેન્ટ. પી એન ટી. 6 માટે હેક્સ. 7 માટે હેક્ટ. 8 માટે ઓક્ટ. અને લાસ્ટ 9 માટે એન. જે અંક ઉપરથી તમે નામ યાદ રાખી શકો. ને નામ જો તમને ખ્યાલ હોય તો ટૂંકું રૂપ તો સરળ છે.
કે જે નામનો પહેલો શબ્દ છે એ અંક માટે એનું શું થશે ટૂંકું થશે અહીંયા n અહીંયા એક માટે સ્મોલ u બે માટે સ્મોલ b ત્રણ માટે સ્મોલ t ચાર માટે સ્મોલ q પાંચ માટે p છ માટે h સાત માટે h આઠ માટે o અને નવ માટે સ્મોલ e જે અહીંયા સંખ્યા દર્શક શબ્દો જે છે એના નામ તમને આપેલા છે અને એનું ટૂંકું રૂપ આપેલું છે હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે આપણે આગળ સમજીએ જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક જે અંકોના અથવા તો અંકના અથવા તો આંકડાના બનેલા હોય તે અંકોના ક્રમમાં સંખ્યા દર્શક શબ્દ મૂકીને ઇયમ પ્રત્યય ઇયમ જે છે એને તમે ઇંગ્લિશમાં IUM તરીકે પણ લખી શકો ઇયમ પ્રત્યય હંમેશા નામની પાછળ લાગે છે સફિક્સ જેને ઇંગ્લિશમાં શું કહેવાય સફિક્સ પ્રત્યય હંમેશા નામની પાછળ લાગે છે તે સંખ્યા દર્શક શબ્દ તમે મૂકશો તો એનો પ્રત્યય શું આવશે ઇયમ IUM તો ઇયમ પ્રત્યય લગાવવાથી તત્વનું નામ બને છે તમે જ્યારે ઇયમ પ્રત્યય લગાડશો તો તમારી સામે શું તૈયાર થશે મિત્રો તત્વોનું નામ બને છે અહીંયા સમજી શકો તમે કે જે તત્વોનો પરમાણિક ક્રમાંક તમારી પાસે અહીંયા હશે એ અંકો હશે હમણાં સમજાવું છું એના અંકો હશે કે 101 101 102 102 એ અંકોના બનેલા હોય એ અંકો જે છે એના ક્રમમાં તમારે શું લખવાનું સંખ્યા દર્શક શબ્દ એ સંખ્યા દર્શક શબ્દ લખાઈ જાય તો નામની પાછળ પ્રત્યય શું લગાડશો ઇયમ એ લગાડશો તો શું તૈયાર થશે તત્વોનું નામ બને છે પણ આ વસ્તુ સમજવા માટે એક્ઝામ્પલ સમજવા પડે તો જ તમને ખ્યાલ આવશે તો હવે આપણે એવા એક્ઝામ્પલ જોવાના છે કે જેમનો પરમાણિક ક્રમાંક 100 થી વધુ હોય કેટલો હોય 100 થી વધુ હોય એ આપણે સમજીએ 100 થી વધુ પરમાણ્વીય ક્રમાંક 100 થી વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા
તત્વોનું શું લખવાનું છે? આપણે નામકરણ કરવાનું છે. શું કરવાનું છે મિત્રો? નામકરણ. કોના માટે? તો કે જેમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 100 થી વધુ હોય એવા તત્વોનું નામકરણ કરવાનું છે. ચાલો તો એની અંદર આપણે ટોટલ 5 કોલમ આવશે. એ 5 કોલમ કઈ રીતે તૈયાર કરવી અહીંયા સમજજો. પહેલી કોલમમાં આવશે પરમાણ્વીય ક્રમાંક. શરૂઆત ક્યાંથી થશે મિત્રો? તત્વની એના પરમાણ્વીય ક્રમાંક પરથી. તો જ તમે એનું નામકરણ કરી શકશો. એટલે આપણે શું જરૂરિયાત પડશે? પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક આપણી પાસે જે અંકેનો બનેલો હશે તો જ તમે એનું શું લખી શકશો? શું લખી શકશો મિત્રો? નામ. નામ જો તમને ખ્યાલ આવી જાય તો તમે એની શું લખી શકશો? સંજ્ઞા. સંજ્ઞા સાવિધિ છે, પણ સંજ્ઞા હંમેશા કોના ઉપરથી તૈયાર થશે? નામ ઉપરથી. એના પછીની જે બે કોલમ છે એ કોના માટે છે? આઈયુપીએસસી માટે છે. એટલે કે આઈયુપીએસસી દ્વારા જે સ્વીકૃત થયેલું નામ હોય છે એ નામ અહીંયા લખવામાં આવશે કે એ તત્વોને કોણે સ્વીકૃત કરેલું છે. એટલે આઈયુપીએસસી દ્વારા એને સ્વીકૃતિ તરીકે નામ આપે છે. એ તત્વો જેને શોધેલું છે એ સ્વીકૃત થયેલું એનું નામ આવશે અને એના ઉપરથી એ આઈયુપીએસસી દ્વારા શું આવશે મિત્રો? લાસ્ટમાં એની સંજ્ઞા આવશે. પણ આ સંજ્ઞા કોના માટે છે? કે જે આઈયુપીએસસી દ્વારા સ્વીકૃત થયેલું જે નામ છે એના માટે એની શું છે? સંજ્ઞા છે. અહીંયા બધા સમજી ગયા હશે. આપણે ટોટલ 5 કોલમ લેવાની છે. કેટલી કોલમ લેવાની છે મિત્રો? 5 કોલમ લેવાની છે. એ જે 5 કોલમ જે છે એમાં સૌથી અગત્યનું કોઈ હશે તો એનો પરમાણ્વીય ક્રમાંક હશે. કેમ કે પરમાણ્વીય ક્રમાંક જો આવડતો હશે તો જ તમે એનું નામકરણ કરી શકશો અને નામકરણ ઉપરથી જ તમને એની સંજ્ઞા મળશે. અને જે તત્વોનું નામકરણ કરો છો એ આઈયુપીએસસી દ્વારા એ જે સ્વીકૃત થયેલું જે નામકરણ છે એના તત્વોના શોધક ઉપરથી કરવામાં આવે છે અને લાસ્ટમાં એ શોધક ઉપરથી શું આવશે? સંજ્ઞા આવશે. ચાલો મિત્રો, આ જે મુદ્દો છે, આ જે કોષ્ટક છે એનો ઉપયોગ કરીએ, એને સમજીએ. તો પહેલું જે એક્ઝામ્પલ છે એમાં જે પહેલો જે પરમાણ્વીય ક્રમાંક છે એ આવશે 101. કેમ કે આપણે 100 થી વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો લેવાના છે. 101. તો અહીંયા જો કીધું છે જે તત્વોનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 101. જે અંકોનો બનેલો હોય જેમાં અંક કઈ છે? 101. તો એ અંકોને નો બનેલો હોય તે અંકોના ક્રમમાં પહેલો ક્રમ કયો આવશે? 1. પછીનો ક્રમ કયો આવશે? 0. અને પછીનો અંકનો ક્રમ કયો આવશે? 1. તો એ અંકોના ક્રમમાં શું મૂકવાનું છે? આપણે સંખ્યાદર્શક શબ્દ મૂકવાનો છે. શું મૂકવાનું છે? સંખ્યાદર્શક શબ્દ મૂકવાનો છે. ચાલો મૂકીએ. તો પરમાણ્વીય ક્રમાંકમાં જે પહેલો જે અંક છે એ 1 છે. તો
તો એક માટે સંખ્યા દર્શક શબ્દ શું આવશે અન પણ નામમાં પહેલો જે શબ્દ હોય છે કેપિટલ લખો એ બધા નોંધ લેજો અન એક માટે શું લખાય અન 0 માટે શું લખાય નીલ શું લખાય NIL નીલ એના પછી એક માટે શું લખાશે અન શું લખાય અન જો અહીંયા સમજો 1 માટે શું લખ્યું છે મેં અહીંયા અન પેલો હંમેશા નામમાં પેલો શબ્દ શું હોય છે કેપિટલ પછી 0 માટે મેં શું લખ્યું છે અહીંયા નીલ તો અહીંયા ખાસ ધ્યાન રાખજો નીલ જે છે એમાં NILL તમે લખી શકો અથવા તો NIL પણ લખી શકો એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે NIL નીલ ને લાસ્ટમાં જે વર્બ જે છે એના માટે શું આવશે અન તો અહીંયા અંકોના ક્રમમાં સંખ્યા દર્શક શબ્દ લખી નાખ્યો એક માટે 0 માટે નીલ અને પાછા એક માટે શું લખી નાખ્યું અન તો સંખ્યા દર્શક શબ્દ મૂકીને પ્રત્યય શું લખવાનું આવશે ઈયમ માટે સ્પેલિંગ શું આવશે IUM શું આવશે IUM આ પ્રમાણે 101 પ્રમાણે ક્રમાંકનું નામકરણ થશે હવે આપણે સંજ્ઞા કેમ લખવી તો સંજ્ઞા કોના ઉપરથી લખાશે નામ ઉપરથી નામનો પહેલો શબ્દ નામ જે છે એ કોના ઉપરથી લખ્યું પરમાણ્વીય ક્રમાંક ઉપરથી એમાં સમજો ખાસ કે જે અન છે એ અન કોના માટે છે એક માટે તો અન નો પહેલો શબ્દ શું છે યુ પછી એક માટે પહેલો શબ્દ અન થયો તો પહેલી સંજ્ઞા શું આવશે યુ પછી 0 માટે શું લખાય નીલ તો નીલ નો પહેલો શબ્દ શું છે n અને એના પછીનો અંક છે એક માટે પહેલા શબ્દ શું છે યુ હવે અહીંયા તમે સંજ્ઞામાં સમજી ગયા હશે કે જે અંકો છે એ અંકોનું જે નામ છે એ નામમાં જે પહેલો શબ્દ છે અંકનો એ પહેલો શબ્દ કેમાં વપરાય છે સંજ્ઞા માટે વપરાય છે ખાસ યુ કેપિટલ કેવો છે પહેલો એ કોના ઉપરથી છે જે પહેલો અંક છે એના ઉપરથી છે બીજો જે છે સ્મોલ n એ કોના માટે છે બીજો અંક કઈ છે 0 માટે છે તો એ ટૂંકરૂપ છે ટૂંકરૂપ તમે સમજી ગયા હશો તમે ટૂંકરૂપ ઉપરથી પણ સમજી શકો કે એકનું ટૂંકરૂપ શું છે યુ પણ હંમેશા અહીંયા શરૂઆત છે એટલે કેપિટલમાં લખાય 0 નું ટૂંકરૂપ શું છે સ્મોલ n એકનું ટૂંકરૂપ શું છે સ્મોલ u થઈ ગયું નામ સોરી થઈ ગઈ સંજ્ઞા પછી આવશે આઈયુપીસી દ્વારા સ્વીકૃત થયેલું જે નામ છે એ તો આ નામ છે આ જે બરબડે ક્રમાંક છે તત્વનો એ કોને આપેલું છે મેન્ડેલિયમને આપેલું છે કોને આપેલું છે મિત્રો મેન્ડેલિયમને આપેલું છે કોને આપેલું છે મેન્ડેલિયમને આપેલું છે ને મેન્ડે તો મે ઉપરથી એની સંજ્ઞામાં શું આવશે કેપિટલ M મેન્ડે ડે ઉપરથી શું આવશે સંજ્ઞામાં સ્મોલ d એટલે મેન્ડે કેપિટલ M સ્મોલ d એ જે સ્વીકૃત થયેલું જે નામ છે એના ઉપરથી એની સંજ્ઞા પણ આપેલી છે મેન્ડેલિયમ છે એ 101 તત્વોનો પરમાણ્વીય ક્રમાંકનો શોધક છે તો શોધક ઉપરથી આઈયુસીસી દ્વારા સ્વીકૃત થયેલું નામકરણ આપેલું છે હવે આ પ્રમાણે તમે 102 માટે પણ સમજી શકો ચાલો સમજીએ 102 હવે તો આઈડિયા આવી જશે કે 1 માટે સંખ્યા દર્શક શબ્દ શું આવશે
અન પણ નામની શરૂઆતમાં પહેલો શબ્દ શું લખવાનો કેપિટલ અન પછી શું આવશે 0 તો 0 માટે શું લખાય નીલ N I L નીલ અને પછીનો શબ્દ પછીનો અંક કઈ છે 2 તો 2 માટે શું લખાય B I અહીંયા તમે અંકો ઉપરથી અંકોના ક્રમમાં સંખ્યા દશક શબ્દ મૂકી દીધો કે નહીં તો પ્રત્યય શું લગાડશું ઈયમ ઈયમ માં અહીંયા શું આવશે I U M અને I U M તમે લખશો તો I ની પહેલામાં શું છે I તો પછી બંને I માં એક I છે એ કેવો થઈ જશે સાયલેન્ટ જો એ લખાય E I U M ઈયમ છે કે નહીં તો ઈયમ માં જે I છે અને એના પહેલાનો પણ I છે તો બંનેમાંથી એક I છે સાયલેન્ટ થઈ જાય તો આને આ પ્રમાણે લખી શકાય અનિલબિયમ જે 102 પરમાણુ ક્રમાંકનું શું થશે નામ નામ તમને આવડી જાય તો એની સંજ્ઞા આવડી જાય સંજ્ઞા કોના ઉપરથી આવી જાય ટૂંકમાં એના ટુકુરૂપ ઉપરથી કે એક માટે ટુકુરૂપ શું છે શરૂઆત છે કેપિટલ U 0 માટે ટુકુરૂપ શું છે સ્મોલ n અને 2 માટે ટુકુરૂપ શું છે સ્મોલ b હવે 102 નંબરનું તત્વ કોણે આપેલું છે તો કે 102 નંબરનું તત્વ જે છે શું થયું નામ એ કઈ છે નોબેલિયમ છે કઈ છે નોબેલિયમ નો નો ઉપરથી ની સંજ્ઞા તૈયાર થશે NO નોબેલિયમ એના પછી આવશે 103 103 પરમાણ્વીય ક્રમાંક તો 103 પરમાણ્વીય ક્રમાંક માટે એક માટે સંખ્યા દર્શક શબ્દનું નામ શું આવશે અન 0 માટે શું આવશે નીલ 3 માટે શું આવશે ટ્રાય જો ટ્રાય માં પાછળ I આવે છે તો ઈયમ નો I થી કેવો થઈ જશે સાયલેન્ટ એટલે અહીંયા શું થશે UM અનિલટ્રિયમ એ 103 માટેનું નામ થશે હવે સંજ્ઞા 1 માટે ટૂંકું શું થશે U પણ એને કેપિટલ માં આવશે પેલું છે એટલે પછી 0 માટે સ્મોલ n ને 3 માટે સ્મોલ t UNT 103 નંબરનું તત્વ કોણે આપેલું છે એના શોધક કોણ છે લોરેન્સિયમ કોણ છે મિત્રો લોરેન્સિયમ લોરેન લો ઉપરથી કેપિટલ L રે ઉપરથી R L R છે એ શું તૈયાર થશે સંજ્ઞા એના પછીનું તત્વ છે 104 કઈ છે મિત્રો 104 104 માટે શું લખાય તો પેલો જે અંક છે 1 તો 1 માટે સંખ્યા દર્શક શબ્દ હમણાં લખ્યું છે UN પેલો હંમેશા કેપિટલ માં આવશે ખાસ સમજો કેમ કે અહીંયા સ્મોલ u છે તો તમે અહીંયા સ્મોલ u ની લખતા નામ માટે હંમેશા પેલો શબ્દ કેમાં આવશે કેપિટલ માં 1 પછી શું આવશે અમુકમાં 0 તો 0 માટે શું લખાય નીલ અને લાસ્ટમાં 4 માટે શું લખાશે ક્વાડ Q U A D ને અહીંયા પ્રત્યય શું લખશે ઈયમ I U M I ની પહેલા અહીંયા I નથી એટલે ઈયમ લખાશે ઈયમ માં I U M ઈયમ ઓકે હવે એની સંજ્ઞા માટે શું ખબર હોવી જોઈએ ટુકુરૂપ તો એક માટે ટુકુરૂપ શું છે સ્મોલ u અહીંયા કેપિટલ U લખાશે 0 માટે સ્મોલ n અને 4 માટે ટુકુરૂપમાં સ્મોલ q ઓકે 104 નંબરનું તત્વ કોણે આપેલું છે 104 નંબરનું તત્વ જે છે એ કોણે આપેલું છે ડુબેનિયમ ડુબેનિયમ કોણે આપેલું છે ડુબેનિયમ તો ડુબેનિયમ ઉપરથી શું આવશે ડીબી ડુ
2 ડબલ બ એના પરથી ડીબી એ ની શું આવશે સંજ્ઞા 104 નંબરનું તત્વ કોણે આપેલું છે સોરી 104 નંબરનું તત્વ જે છે એ રુથરફોર્ડિયમ આપેલું છે સોરી રુથરફોર્ડિયમ સમજવામાં ભૂલ થાય છે અહીંયા 104 નંબરનું તત્વ કોણે આપેલું છે રુથરફોર્ડિયમ તો રૂ ઉપરથી શું આવશે r અને ફોર્ડિયમ ઉપરથી શું આવશે f rf શું થશે એની સંજ્ઞા એના પછી આવશે 105 નંબરનું તત્વ શું આવશે મિત્રો 105 નંબરનું તત્વ તો એના માટે on 1 માટે 0 માટે નીલ ને 5 માટે શું થશે સંખ્યા દર્શક શબ્દ પેન્ટ અને શબ્દ મૂકી સંખ્યા દર્શક શબ્દ મૂકીને પ્રત્યય શું આવશે ઈયમ આઈ યુ એમ તો 105 માટે સંજ્ઞા લખેલી સંજ્ઞા બે રીતે લખી શકાય સંખ્યા દર્શક ના ટુકડું ઉપરથી તો એક માટે ટુકડું શું આવશે કેપિટલ ક્યુ 0 માટે શું સ્મોલ n અને 5 માટે શું આવશે સ્મોલ p હવે 105 નંબરનું જે તત્વ છે એ કોણ આવશે ડુબેનિયમ આવશે ડુબેનિયમ વૈજ્ઞાનિક નામ છે કે જે આઈયુપીએસ દ્વારા સ્વીકૃત થયેલું છે અને એની સંજ્ઞા ડુ ઉપરથી શું આવશે કેપિટલ ડી અને બ ઉપરથી શું આવશે સ્મોલ b ડીબી શું આવશે ડીબી ડુબેનિયમની સંજ્ઞા એના પછી કઈ તત્વ આવશે 106 તો 106 જે પ્રમાણે ક્રમાંક છે એનું નામ માટે પેલો અક્ષર છે 1 તો 1 માટે શું લખાય અન 0 માટે શું લખાય નીલ અને 6 માટે શું લખાય હેક્સ આ સંખ્યા દર્શક શબ્દ મૂકી દીધા તો પ્રત્યય શું લાગશે ઈયમ ઓકે અને આ જે નામ છે એનો પ્રત્યય શું આવશે એની સંજ્ઞા છે 1 માટે શું આવશે ટૂંકું સ્મોલ યુ તો અહીંયા શું લખાશે કેપિટલ યુ એ બધામાં કેપિટલ યુ જ આવશે સંજ્ઞામાં પહેલો શબ્દ 0 માટે શું આવશે 0 માટે સ્મોલ n અને 6 માટે શું આવશે h ઓકે તો 106 નંબરનું તત્વ જે છે એ આઈયુપીએસ દ્વારા સ્વીકૃત થયેલું નામ શું છે સીબર્ગ નિયમ શું આવશે સીબર્ગ નિયમ તો સીબર્ગ નિયમ જે છે એની સંજ્ઞા શું આવશે સીબર્ગ નિયમના સ ઉપરથી h બોર્ગ એટલે SG સીબર્ગ ગ એના પરથી g સીબર્ગ નિયમ SGA ની સંજ્ઞા થશે એના પછીનો પરમાણિક ક્રમાંક કેટલો આવશે 107 107 તો એ 107 પરમાણિક ક્રમાંક માટે જે નામ છે એમાં પહેલો અંક કઈ છે 1 તો 1 માટે શું લખાય ઓન 0 માટે શું લખાય બધાને ખ્યાલ આવી ગયો હશે નીલ અને 7 માટે શું લખાય સેટ H E P T અને પ્રત્યય શું આવશે ઈએમ માં I U M હવે સંજ્ઞા કઈ રીતે તો કે જે અંક છે એના ટુકડું ઉપરથી 1 માટે શું આવશે કેપિટલ U 0 માટે સ્મોલ n તમે બધા અહીંયા વિચારો 0 માટે સ્મોલ n અને 7 માટે h ઓકે તો 107 નંબરનું તત્વ છે કોણે આપેલું છે તો કે 107 નંબરનું તત્વ જે છે એ કોણે આપેલું છે બોહરિયમે આપેલું છે કોણે આપેલું છે બોહરિયમ માં બો ઉપરથી કેપિટલ B હ ઉપરથી સ્મોલ h બોહરિયમ એની સંજ્ઞા છે 107 નંબરનું તત્વ કોણે આપેલું છે બોહરિયમ એના પછી આવશે 10
108 108 જે પરમાણિક ક્રમાંક છે એના માટે નામ બનાવવાનું છે તો 1 અંક માટે શું આવશે અન 0 માટે બધાને ખ્યાલ હશે નીલ અને 8 માટે અહીંયા શું આવશે ઓક્ટ OCT ઓક્ટ ને પ્રત્યય બધામાં શું આવશે ઇયમ તો IUM ઓકે હવે એની સંજ્ઞા તો સંજ્ઞા જેમાં પહેલો જે એક અંક છે એનું ટૂંકું રૂપ શું થશે કેપિટલ U 0 માટે સ્મોલ m અને 8 માટે શું આવશે O તો UMO ઓકે હવે એનું નામ આવશે હાસ્યમ જે આયુર્વેદ દ્વારા જે સ્વીકૃત થયેલું છે નામ છે 108 માટે કઈ આવશે હાસ્યમ હાસ્યમ જે છે એના માટે આ ઉપરથી H અને CM ઉપરથી H તો આ એની શું થશે સંજ્ઞા થશે હાસ્યમની હાસ્યમ નામ માટે એની શું થશે સંજ્ઞા પછી 109 માટે 109 માટે જે પરમાણિક ક્રમાંક છે એનું નામ માટે 1 માટે શું થશે અન 0 માટે શું થાય નીલ અને 9 માટે શું થશે n શું થશે n અને પ્રત્યય શું આવશે ઈયમ અન નીલ n ઈયમ 1 માટે અન 0 માટે નીલ 9 માટે n અને પ્રત્યય શું આવશે ઈયમ હવે વાત આવશે સંજ્ઞાની સંજ્ઞા પહેલા 1 માટે સંજ્ઞા શું આવશે એ ટૂંકું રૂપમાં જો 1 માટે ટૂંકું રૂપ શું છે સ્મોલ u અહીંયા શું લખાશે કેપિટલ U 0 માટે ટૂંકું રૂપ શું છે સ્મોલ n અને 9 માટે ટૂંકું રૂપ શું છે સ્મોલ e અને 109 માટે આવશે મેન્ટલિયમ મેન્ટલિયમ શું આવશે મેન્ટલિયમ મેન્ટલિયમ જે છે એ આયુર્વેદ દ્વારા સ્વીકૃત થયેલું નામ છે મેન પરથી કેપિટલ M મેન્ટલ નિયમ ટ એટલે નામ આવશે સ્મોલ t તો મેન્ટલિયમ માટે કેપિટલ M અને સ્મોલ t ની શું આવશે સંજ્ઞા આવશે એના પછી 110 110 પરમાણિક ક્રમાંક તો 110 પરમાણિક ક્રમાંક માટે નામ બનાવવાનું છે અહીંયા ખાસ યાદ રાખજો કેમ કે અહીંયા પહેલો અંક પણ 1 છે બીજો અંક પણ 1 છે તો પહેલો અંક 1 છે એના માટે શું લખાય આપણે અન બીજો અંક 1 છે એના માટે શું લખાશે અન અને 0 માટે શું લખાય નીલ પણ અહીંયા નીલમાં ni ડબલ l નો કરી શકો નીલ ni ડબલ l નો કરી શકો અથવા તો nil પણ કરી શકો નોંધ રાખજો તો 1 માટે અન પાછો 1 માટે અન અને 0 માટે નીલ નીલમાં અહીંયા શું લખ્યું છે nil તો ત્યાં ડબલ l લખી શકો અહીંયા nil અથવા ni ડબલ l પણ લખી શકો અને પ્રત્યય શું આવશે પાછળ IUM 110 માટે હવે એની સંજ્ઞા તો 1 માટે શું થશે અન 1 માટે શું થશે કેપિટલ U પાછા 1 માટે સ્મોલ u અને 0 માટે શું લખાશે 0 માટે સ્મોલ m તો આ પ્રમાણે એની શું થશે સંજ્ઞા થશે અને આ કોને આપેલું છે તો કે ધર્મસ્તા દટિયમ કોને આપેલું છે ધર્મસ્તા દટિયમ દ ઉપરથી કેપિટલ D સ્ટા ઉપરથી સ્ટા એટલે સ્મોલ s આ એની શું થશે મિત્રો ધર્મસ્તા દટિયમ જે છે સ્વીકૃત થયેલું આયુર્વેદ નામ એની શું થશે સંજ્ઞા થશે એના પછી કઈ આવશે પરમાણિક ક્રમાંક 111
તો 111 માટે પણ અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા ચાર ત્રણે ત્રણ અંક એક છે તો એનું મોટું નામકરણ કઈ રીતે કરવું તો એક માટે શું આવશે અન પાછો એક માટે શું આવશે અન પાછા એક માટે શું આવશે અન અને પ્રત્યય શું લાગશે ઈયમ આઈ યુ એમ હવે એની સંજ્ઞા એના ટુકડું ઉપરથી તો એક માટે ટુકડું શું થશે કેપિટલ યુ પાછા એક માટે સ્મોલ યુ અને બીજા એક માટે પણ સ્મોલ યુ આ કોણે આપેલું છે 111 નંબર તત્વ રોન્ટજેનિયમ કોણે આપેલું છે રોન્ટજેનિયમ રો ઉપરથી કેપિટલ આર અને જે ઉપરથી સ્મોલ જી આર જી રોન્ટજેનિયમ ની શું થશે સંજ્ઞા રોન્ટજેનિયમ છે એ 111 માટે આઈયુપીએસી દ્વારા સ્વીકૃત થયેલું નામ છે એના પછી આવશે 112 112 તો 112 માટે નામમાં શું આવશે એક માટે અન પાછા એક માટે અન 2 માટે BI અહીંયા ખાસ નોંધ લેજો BI અહીંયા પાછળ આઈ છે પ્રત્યેકમાં આઈ સાયલેન્ટ થઈ જશે એટલે શું લખાશે UM ડબલ આઈ આવશે નહીં એક આઈ છે સાયલેન્ટ થઈ જાય એટલે બોલી શકો લખી શકતા નથી અને કેમ વચાય અન બીયમ હવે એની સંજ્ઞા તો એક માટે શું થશે કેપિટલ યુ પાછા એક માટે શું થશે હવે સ્મોલ યુ અને બી 2 માટે શું થશે ટુકડો સ્મોલ બી આ પ્રમાણેની શું લખી શકાય મિત્રો સંજ્ઞા લખી શકાય 112 છે કોને આપેલું છે કોપરનિશિયમ કોને આપેલું છે કોપરનેશિયમ એની સંજ્ઞા થશે કોપર ઉપરથી કેપિટલ સી નેશિયમ ઉપરથી સ્મોલ એન કોપરનેશિયમ આ પણ આઈયુપીએસી દ્વારા સ્વીકૃત થયેલું નામ છે એના પછી 113 માટે 113 જે છે એમાં પહેલું નામ લખવાનું છે 1 ઉપરથી અન પાછા 1 ઉપરથી અન 3 ઉપરથી ટ્રાય અહીંયા પર ખાસ ટ્રાય માં પાછળ આઈ છે તો ઈએમ નો આઈ સાયલેન્ટ થશે ખાસ નોંધ લેજો અહીંયા હવે એની સંજ્ઞા એક ઉપરથી યુ પાછા એક ઉપરથી સ્મોલ યુ અને 3 ઉપરથી સ્મોલ ટી પણ અહીંયા નામ જે આઈયુપીએસી દ્વારા સ્વીકૃત થયેલું નામ છે અહીંયા શું લખેલું છે સ્ટાર નામ આઈયુપીએસી દ્વારા સ્વીકૃત થયેલું ન હોય તો એની સંજ્ઞા પણ આવશે નહીં આ સ્ટાર શું બતાવે છે તો કે આઈયુપીએસી દ્વારા એનું નામકરણ થયેલું નથી આઈયુપીએસી દ્વારા 113 નંબરનું જે તત્વ છે એના જે શોધક છે એનું નામ સ્વીકૃત થયેલું નામ કરવાનું બાકી છે તો જ અહીંયા સ્ટાર આપણે આપેલો છે ઓકે એના પછી આવશે 114 તો 114 જે પરમાણિક ક્રમાંક છે એનું નામ દે લખશું એક માટે સંખ્યા દર્શક શબ્દ શું આવશે અન પાછા એક માટે અન 4 માટે ક્વાડ ને પ્રત્યય શું આવશે ઈયમ હવે સંજ્ઞામાં ખ્યાલ હશે એક માટે કેપિટલ યુ પાછા એક માટે સ્મોલ યુ અને 4 માટે શું આવશે ક્યુ ટુકડું 114 જે છે કોણ આપેલું છે તો કે ફ્લેરોવિયમ ઉપરથી એફ ફ્લેરો એટલે કે ફ્લે જે છે એના ઉપરથી કેપિટલ એફ ને લેરો એના ઉપરથી એલ તો એફ એલ જે છે
એ ફ્લેરોવિયમ ની શું થશે સંજ્ઞા થશે શું થશે સંજ્ઞા થશે એના પછી 115 તો 115 જે પરમાણિક ક્રમાંક છે એનું નામ એક ઉપરથી અન પાછું એક ઉપરથી અન અને જે 5 છે એના ઉપરથી શું આવશે પેન્ટ પેન્ટમાં P N T અને પ્રત્યય શું આવશે મિત્રો EM તો આની સંજ્ઞા શું થશે એક માટે કેપિટલ U પાછા બીજા એક માટે સ્મોલ u અને 5 માટે એની સંજ્ઞા શું થશે ટુકડો સંજ્ઞા માટે સ્મોલ p અહીંયા પણ IUPAC દ્વારા સ્વીકૃત થયેલું છે એનું નામ કરવાનું બાકી છે અહીંયા શું આપેલું છે સ્ટાર જો નામ બાકી હોય તેની સંજ્ઞા પણ આવશે નહીં 115 માટે એના પછી આવશે 116 તો 116 જે છે પરમાણિક ક્રમાંક એના માટે નામ તો એક જે અંક છે એના માટે અન બીજો એક છે એના માટે પણ અન 6 માટે શું થશે હેક્સ શું થશે મિત્રો હેક્સ એના માટે પ્રત્યય શું આવશે EM બધા માટે EM જ આવશે ઓકે પછી ની સંજ્ઞામાં એક માટે શું આવશે કેપિટલ U પાછા એક માટે સ્મોલ u અને 6 માટે શું આવશે h અને આ 116 નંબર પછી કોણ આપેલું છે લીવર મોરિયમ ખાસ યાદ રાખજો લીવર મોરિયમ લીવર ઉપરથી L લી ઉપરથી L વર એના ઉપરથી B તો લીવર મોરિયમ ની સંજ્ઞા થશે LB શું થશે LB 116 નંબરનું પરમાણિક ક્રમાંક જે છે એનું નામ ને શું થયું આવ્યું વિશે નામ શું છે લીવર મોરિયમ હવે આવશે 117 માટે નામ શું આવશે એક માટે ઓન પાછા એક માટે ઓન ને 7 માટે શું આવશે HEPT ને પ્રત્યય શું આવશે મિત્રો EM હવે એની સંજ્ઞા એક માટે શું થશે કેપિટલ U પાછા એક માટે સ્મોલ u ને 7 માટે શું થશે h પણ આ 117 નંબરનું જે પરમાણિક ક્રમાંક છે એનું નામ એની સંજ્ઞા છે IUPAC દ્વારા સ્વીકૃત થયેલું નામ છે નહીં અહીંયા શું આપેલું છે સ્ટાર જો નામ ન હોય તેની સંજ્ઞા પણ થશે નહીં ને લાસ્ટ 118 જે છે એનું નામમાં એક અંક માટે શું થશે અન પાછા એક માટે શું થશે અન 8 માટે શું લખાય OCT ને પ્રત્યય શું આવશે મિત્રો EM અન ઓક્ટ EM એનું નામ થશે હવે સંજ્ઞા તો એક માટે કેપિટલ U બીજા એક માટે સ્મોલ u અને પાછા 8 માટે 8 માટે O પણ આ પણ IUPAC દ્વારા સ્વીકૃત થયેલું નામ આપેલું નથી અહીંયા શું આપેલું છે સ્ટાર જો નામ ન હોય IUPAC દ્વારા એની સંજ્ઞા પણ હશે નહીં પણ અહીંયા ખાસ સમજજો જે IUPAC દ્વારા સ્વીકૃત થયેલા જે નામ છે એ વૈજ્ઞાનિકના નામ છે એ વૈજ્ઞાનિકનું નામ જે છે એ તત્વોના શોધક છે એ તત્વોના શોધક ઉપરથી IUPAC દ્વારા સ્વીકૃત થયેલા નામ આપેલા છે અને નામ પરથી શું આપેલી છે એની સંજ્ઞા આપેલી છે પણ અહીંયા જે ચાર જે છે ચાર એટલે કોના માટે છે 113 115 177 ને 118 આ જે ચાર પરમાણિક ક્રમાંક છે એ ચારે ચાર પરમાણિક ક્રમાંક IUPAC દ્વારા સ્વીકૃત થયેલા નામ કરવાના બાકી છે એનું નામ અને સંજ્ઞા આપેલી નથી એની એક ખાસ નોંધ લેજો તો હવે મિત્રો તમે બધા સમજી ગયા હશે કે આપણે જ્યારે પણ તત્વો જે છે એનું નામકરણ માટેની જે સંકેત પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય તો એ સંકેત પદ્ધતિ માટે જે આંકડાઓ છે 0 થી 9 ની વચ્ચે બધા આંક છે એ આંક ઉપરથી જ તમે સંખ્યાદર્શક શબ્દનું નામ યાદ રાખી શકો અને એ નામ ઉપરથી તમે એનું પૂરું પણ યાદ રાખી શકો
નામ ઉપરથી તમે પરમાણિક ક્રમાંકના આધારે નામકરણ કરશો, નામ બનાવશો, એનું ટૂંકું રૂપના આધારે એની સંજ્ઞા બનાવશો ને કઈ રીતે બનાવી છે જે આપણે પરમાણિક ક્રમાંક જે છે એ એક પછી એક એના ઉદાહરણ દ્વારા સમજી ગયા છે. એટલે તમને જો કોષ્ટક આવડશે તો જ તમને પરમાણિક ક્રમાંક જે અંકનો બનેલો છે અહીંયા એ અંક અનુસાર તમે એમાં શું મૂકી શકો, નામ માટે સંખ્યા દર્શક શબ્દ મૂકી શકો અને ટૂંકું રૂપ જે છે એના આધારે તમે શું બનાવી શકો, સંજ્ઞા. પણ વિદ્યાર્થી મિત્રો, જે અલગ અલગ પરમાણિક ક્રમાંક માટે જે સ્વીકૃત થયેલા આઈયુપીએસી દ્વારા જે નામ છે એ નામ તમારે યાદ રાખવા પડશે ખાસ કરી. ઓકે, અહીંયા 101 માટે મેન્ડેલિયન છે, 102 માટે નોબેલિયન છે, 103 માટે લોરેશિયમ છે, 104 માટે રુથરફોર્ડિયમ છે, 105 માટે રુબેનિયમ છે, 106 માટે સિગોનિયમ છે, 107 માટે બોહરિયમ છે, 108 માટે હાઇસિયમ છે, 109 માટે મેન્ડેલિયમ છે, 110 માટે દર્મસ્ટાટિયમ છે, 111 માટે બોન્ડઝિનિયમ છે, 112 માટે કોપરનિયમ છે, 114 માટે અહીં આપેલું નથી, 115 માટે ફ્લેરોવિયમ છે, 114 માટે ફ્લેરોવિયમ છે, 115 નું આપેલું નથી, 116 માટે લિવરમોનિયમ છે અને 117 અને 118 નું પણ આપેલું નથી. તો બધા જ વિદ્યાર્થી મિત્રોનો આભાર. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખવાનો છે.